માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે શું? કેળવણી. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આ વ્યાખ્યા કોણે આપી? સ્વામી વિવેકાનંદ. કેળવણી શબ્દ કઈ લેટિન ધાતુ પરથી ઉતરી આવ્યો છે? એજ્યુકેર. સંસ્કૃત શબ્દ વિદ્યા કઈ ધાતુ પરથી બન્યો છે? વિદ. વિદ ધાતુનો અર્થ શું થાય છે? જાણવું. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શું? કેળવણી. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન, આ કેળવણીની વ્યાખ્યા કોણે આપી? એરિસ્ટોટલ. બાળક એ માનવજાતનો પિતા છે, આ વિધાન કોનું છે? વુડવર્થ. કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે, આવું કોણે કહ્યું? જ્હોન ડ્યુઈ. જ્હોન ડ્યુઈના મતે કેળવણીના 3 ધ્રુવો કયા છે? શિક્ષક, વિદ્યાર્થી, સમાજ. શિક્ષણ એટલે આત્મસાક્ષાત્કાર, આ વ્યાખ્યા કોણે આપી? શંકરાચાર્ય. હું આજીવન વિદ્યાર્થી રહીશ, આ વિધાન કોનું છે? રામકૃષ્ણ પરમહંસ. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં આપનું સ્વાગત છે. જો તમારું સપનું શિક્ષક બનવાનું છે, જો તમે આવનારી ટેટ, ટાટ અથવા ટાટ એચએસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો મિત્રો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ વિષય, શિક્ષણની અભિયોગ્યતા. કેળવણીનું કાર્ય વ્યક્તિને ભયમુક્ત કરવાનું છે, આ કોણે કહ્યું? જે કૃષ્ણમૂર્તિ. બાળક એ પરમાત્માએ માનવજાત પર લખેલો પ્રેમપત્ર છે, આ વિધાન કોનું છે? ગીજુભાઈ બધેકા. કેળવણી એ ખોજની પ્રક્રિયા છે, આવું કોણે કહ્યું? સ્વામી વિવેકાનંદ. ઉત્તમ ગુજરાતી સાહિત્યકાર પ્રવીણ દરજી કેળવણી દ્વારા શું તૈયાર કરવાની ના પાડે છે? મશીન. શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ, આ વિધાન કોનું છે? પેસ્ટાલોજી. શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? પેસ્ટાલોજી. કેળવણી એટલે કેળવવું, આ અર્થ કયા કોષ મુજબ છે? સાર્થ જોડણી કોષ. મારા વિદ્યાર્થીઓ મારા કરતાં પણ વધુ ચતુર છે, આ વિધાન કોનું છે? હરભાઈ ત્રિવેદી. અજ્ઞાનને દૂર કરે તે સાચું શિક્ષણ, આ કોણે કહ્યું? સ્વામી દયાનંદ સરસ્વતી. કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ, આ વ્યાખ્યા કોની છે? ડૉક્ટર રાધાકૃષ્ણન. ગીતા મુજબ કોના જેવું બીજું કંઈ પવિત્ર નથી? જ્ઞાન. આપણા ઉત્તમાશયોનું આવિષ્કારીકરણ એટલે શું? કેળવણી. શાળા કે સંસ્થામાં અપાતું શિક્ષણ કયા પ્રકારનું છે? ઔપચારિક. કઈ કેળવણી સમયપત્રક અને અભ્યાસક્રમ નિશ્ચિત હોય છે? ઔપચારિક. કઈ કેળવણી જન્મથી મૃત્યુ સુધી નિરંતર ચાલે છે? અનૌપચારિક. કુટુંબ અને મિત્રો પાસેથી મળતું શિક્ષણ કયું ગણાય? અનૌપચારિક. કઈ કેળવણી ડિગ્રી અને પરિણામ પર વધુ ભાર મૂકે છે? ઔપચારિક. બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2086એ કયા શિક્ષણની ભલામણ કરી? દૂરવર્તી શિક્ષણ. દૂરવર્તી શિક્ષણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ડિસ્ટન્સ એજ્યુકેશન. ઇગ્નુની સ્થાપના કયા વર્ષમાં થઈ? વર્ષ 1985. બીએઓયુની સ્થાપના ક્યારે થઈ? વર્ષ 1995. બીએઓયુનું વડું મથક ક્યાં આવેલું છે? અમદાવાદ. ઘર બેઠા અભ્યાસ કઈ કેળવણી દ્વારા શક્ય છે? દૂરવર્તી કેળવણી. કઈ કેળવણીમાં પ્રત્યક્ષ શિક્ષકની હાજરી અનિવાર્ય નથી? દૂરવર્તી અથવા અનૌપચારિક. જે કેળવણી વિધિવરસરની ન હોય તેને શું કહેવાય? અવૈધિક અથવા અનૌપચારિક. નિરંતર શિક્ષણની સંકલ્પનાનો ઉદ્ભવ કયા દેશમાં થયો? અમેરિકા. સાક્ષરતાનો પ્રચાર પ્રસાર કઈ કેળવણીનો કાર્યક્રમ છે? નિરંતર શિક્ષણ. ડેલોર્સ પંચે કેળવણીના કેટલા સ્તંભ અથવા સોપાન આપ્યા છે? 4. લર્નિંગ ટુ નો એટલે શું? જ્ઞાન માટે અધ્યયન. લર્નિંગ ટુ ડુ એટલે શું? ક્રિયા માટે અધ્યયન. લર્નિંગ ટુ બી એટલે શું? અસ્તિત્વ માટે અધ્યયન. લર્નિંગ ટુ લિવ ટુગેધર એટલે શું? સહજીવન માટે અધ્યયન. કેળવણીના વ્યક્તિગત હેતુમાં શેનો વિકાસ મુખ્ય છે? વ્યક્તિત્વનો. કેળવણીના સામાજિક હેતુ મુજબ મનુષ્ય કેવું પ્રાણી છે? સામાજિક. વિદ્યાર્થીને આજીવિકા માટે સક્ષમ બનાવવો એ કયો હેતુ છે? વ્યાવસાયિક હેતુ. ઉત્તમ નાગરિકનું ઘડતર કેળવણીનો કયો હેતુ છે? સામાજિક હેતુ. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા એ કેળવણીનો કયો હેતુ છે? રાષ્ટ્રીય હેતુ. આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે જોડાવવું એ કયો હેતુ સૂચવે છે? વિશિષ્ટ હેતુ. ભાર વિનાનું ભણતર અહેવાલ કોણે આપ્યો? યશપાલ સમિતિ. યશપાલ સમિતિએ ભાર વિનાના ભણતરની ભલામણ ક્યારે કરી? 2092-2093. આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે, આ કોણે કહ્યું? ડૉક્ટર યશપાલ. કોઠારી પંચ ક્યારે આવ્યું હતું? વર્ષ 1964-66.
વ્યવહારવાદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પ્રયોજનવાદ અથવા અનુભવવાદ. ગાંધીજી કઈ કઈ વિચારધારા સાથે જોડાયેલા હતા? આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ. બુનિયાદી શિક્ષણના પ્રણેતા કોણ હતા? મહાત્મા ગાંધી. કિન્ડરગાર્ટન પદ્ધતિના જનક કોણ છે? ફ્રોબેલ. પ્રોજેક્ટ પદ્ધતિ કોણે આપી? કિલપેટ્રિક. મોન્ટેસરી પદ્ધતિમાં શેના પર ભાર મૂકવામાં આવે છે? જ્ઞાનેન્દ્રિય શિક્ષણ. શિક્ષણમાં ઇન્દ્રિય શિક્ષણના પ્રણેતા કોણ? મેડમ મોન્ટેસરી. માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ ગણાય છે? એલેન. માઇક્રો ટીચિંગનો સમયગાળો કેવો હોય છે? ટૂંકો, 5 થી 7 મિનિટ. આદર્શવાદ કઈ બાબત પર વધુ ભાર મૂકે છે? વિચાર અથવા મન. પ્રકૃતિવાદ કોને શિક્ષણનું કેન્દ્ર ગણે છે? બાળક અથવા પ્રકૃતિ. કુદરત દ્વારા મળતી કેળવણી એ જ સાચી કેળવણી. આ કોણે કહ્યું? રૂસો. હ્યુરિસ્ટિક પદ્ધતિના પ્રણેતા કોણ છે? એચ.ઇ. આર્મસ્ટ્રોંગ. પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન કેવું હોય છે? ગૌણ અથવા પડદા પાછળ. શંકરાચાર્યના મતે શિક્ષણ એટલે શું? આત્મસાક્ષાત્કાર. વિશ્વ પુસ્તક દિન ક્યારે ઉજવાય છે? 23 એપ્રિલ. ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક કોણ હતા? મહાત્મા ગાંધી. ભારતીય વિદ્યાભવનના સ્થાપક કોણ હતા? કનૈયાલાલ મુનશી. ભારતમાં ડ્રોપઆઉટ રેશિયો કયા રાજ્યમાં વધુ જોવા મળ્યો હતો? બિહાર. શિક્ષણમાં 10+2+3નું માળખું કયા પંચે આપ્યું? કોઠારી પંચ. ઓપરેશન બ્લેકબોર્ડ કયા સ્તરના શિક્ષણ માટે હતું? પ્રાથમિક શિક્ષણ. આઈઈડીસીનું પૂરું નામ શું છે? ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ્ડ ચિલ્ડ્રન. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ આગળના ઉપયોગી અને મહત્વપૂર્ણ વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહો અને તમારા શિક્ષક બનવાના સપનાને સાકાર કરો. ધન્યવાદ મિત્રો.